વડવાળાની જગ્યા ઉપર આજથી 5મી 6ઠી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. એ અમારા ગુરુ મહારાજ આ વાત કરતા કે આજ કનીરામ બાપુ છે, એની પહેલા કનાલદાસ બાપુ, એની પહેલા ગોમતીદાસ બાપુ, એની પહેલા જીવરામ બાપુ અને એની પહેલા રઘુરામ બાપુ. 5મી 6ઠી પેઢી ઉપર. અને આજ લગભગ ઉમાનું ત્યાં સુધી 350 વર્ષ પહેલાની વાત. તેથી દુધરેજ બાપુ દરબારું ગામ છે અને મારવાડ કચ્છ કાઠિયા રાજસ્થાનમાંથી કોઈ કવિરાજ કંઈક અમારા દરબારનું કામ લઈને આવેલા. ગમે કંઈક સગપણ સાંધાની વાત હોય કે કઈ લેવા મૂકવા આવ્યા હોય, ગમે કામે કંઈક કવિરાજ દુધરેજ આવ્યો દરબારોનું કંઈક કામ લઈ અને દરબારોના ડાયરામાં રોકાણા. 2-5 દી રોકાણા ને પછી બધા ડાયરા ભેગા થઈને પછી કવિરાજે કીધું કે હવે મારે રજા લેવી છે ને મારે જવું છે. એટલે બધા દરબારો ભેગા થઈ અને 2000 રૂપિયા શીખ કરી. દીદીના 2000 એટલે આજના 2 કરોડ રૂપિયા કહેવાય. 2000 રૂપિયા શીખ કરી. પણ દરબારું એ તો રાજા રજવાડું હતું બાપુ. એને 2000 રૂપિયા એટલે કે બહુ મોટી વાત નહોતી. 2000 રૂપિયા આપ્યા ને બાપુ ચારણ રાજી થયો. વાહ દરબારું વાહ, મારી ભૂખ ભાંગી નાખી. અને પછી એને યાદ આવ્યું કે અહીંયા એક વડવાળાની ઝૂંપડીની વાત મેં સાંભળી છે કે દુધરેજમાં એક વડવાળાની ઝૂંપડી છે, એક વડ છે અને અહીંયા એક બાપુ કે બેઠા છે અને હું અહીંયાથી બીજી વાર ક્યારે આવું ન આવું અહીંયા આવ્યો છું તો દર્શન કરી લઉં એમ. એટલે કોકને પૂછ્યું કે આ વડવાળાની જગ્યા છે ને? તો કે હા છે ને. એટલે છોકરાને કોઈને મોકલ્યો અને અહીંયા રઘુરામ બાપુ બેઠેલા અને અહીંયા જઈને સીતારામ કર્યા અને અહીંયા જે કાંઈ દર્શન કર્યા ને બેઠા. એટલે પછી રઘુરામ બાપુએ પૂછ્યું ક્યાંથી આવો છો બાપા? એટલે કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું. કેવા છો? કે ચારણ છું, ગઢવી છું. હા, કઈ બાજુ ગયા હતા? કે બસ બાપુ અહીંયા દરબારોનું કામ લઈને આવ્યો હતો તમારા દુધરેજમાં જ. અને મને એમ વાત સાંભળી કે અહીં વડવાળાની જગ્યા છે તો હું દર્શન કરતો છું, એટલા માટે દર્શન કરવા માટે આવ્યો છું. તો કે હા. તો કે દરબારોએ શીખ કરી? અરે બાપુ તમારા ગામના દરબારોની શું વાત કરું, 2000 રૂપિયા કે મને શીખ કરી આપ્યા એમ ને? તો કે હા. અને પછી રઘુરામ બાપુ એમના કારભારીને કહે છે કે ચારણ આપણી આંગણે આવ્યા છે, દરબારીઓ એમને 2000 રૂપિયા આપ્યા, આપણે કંઈક વિવેક તો કરવો પડે ને. ઓલા પીડા એમાંથી લેતા હોય ને 2000 રૂપિયા. અને બાપુ ચારણ મનમાં વિચાર કરવા માંડ્યો કે આવડી એક ઝૂંપડી અને આવો સાધુ. અને મેં કીધું એમ બાપુ તેથી એના આજના 2 કરોડ રૂપિયા કહેવાય. કે મને 2000 રૂપિયા સાધુ આપશે? અને એ કારભારી 2000 રૂપિયા લઈને આવ્યા અને કીધું રઘુરામ બાપુને આપ્યા. અને રઘુરામ બાપુએ કીધું કે આ વડવાળાની પ્રસાદી અને આ તમે લેતા જાઓ. પણ બાપુ ચારણનો દીકરો ધ્રુજી ગયો ભાઈ. અને ચારણ બાપુ ડાયટો રે કોઈ દી. અને એ તેથી ચારણ એમ કહેતો હોય કે અરે મારા બાપ દરબારોનું તો હું કામ લઈને આવ્યો તો ને એને મને પૈસા આપ્યા, પણ તમે તો એક બાપુ નાની એવી ઝૂંપડીના ધણી છો. રાજા જોયા ઘણા પણ રાખ ફકીર તો ફાંકડો. રઘુરામ આડો વાળ્યો ત્યાં આંખ. મારા બાપ દરબારું તો આપે એનું કામ લઈને આવ્યો, પણ તું તો એક નાનો ફકીર છો, નાની એવી ઝૂંપડીનો માલિક. અને તે મારા 2000 રૂપિયા તે મને આપ્યા, શું મારે તારા વખાણ કરવા? ઈ વડવાળા